સ્મીમેર હોસ્પિટલમાં ગંભીર રોગો સામે માતૃત્વની જીત. મહાશિવરાત્રિના દિવસે સ્મીમેર હોસ્પિટલની અદ્ભુત સફળતા. રીનાબેન જયેશભાઈ ચિંચાળા, ઉંમર 21, રહેવાસી ગોડાદરા, સુરતને તારીખ 2/1/2025ના રોજ સ્મીમેર હોસ્પિટલ ખાતે 6 માસના ગર્ભ સાથે દાખલ કરવામાં આવી હતી. તેણીને એક સાથે બાયલેટરલ એવાસ્ક્યુલર નોસેસિસ ઓફ હિપ, થાપાના બંને ગોળા, લોહી ન પહોંચવાને કારણે સુકાઈ જવું, એક્યુટ ઇન્ટરમિટન્ટ પોર્ફારિયા, સિકલ સેલ ટ્રેટ, લોહીમાં હિમોગ્લોબિન બનવાની તકલીફ જેવી બીમારી હતી. બંને થાપામાં સતત દુખાવો રહેતો હતો, તેથી તેણી સંપૂર્ણપણે પથારીવશ હતી તથા સ્વતંત્ર રીતે હલનચલન તો દૂર પણ પથારીમાં પડખું પણ ફેરવી શકાય તેમ ન હતું. આવી હાલતમાં તેણીને પોતે માતા બની શકશે કે નહીં તેનું સ્વપ્ન વત લાગતું હતું. સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક તથા ગાયનેક વિભાગના ડોક્ટરોએ બાળક ઉપર અસર ન થાય તે રીતે સારવાર શરૂ કરવામાં આવેલ. તારીખ 11/1/2025ના રોજ તેણીને રજા આપવામાં આવેલ, પરંતુ 19/1/2025ના રોજ તેણીને દુખાવાની તકલીફ થતા ફરીથી ગાયનેક વિભાગમાં દાખલ કરવામાં આવેલ. ગાયનેક વિભાગના ડોક્ટરો દ્વારા માતાની તેમજ ગર્ભમાં રહેલ બાળકની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી. સમયાંતરે માતાના લોહીના રિપોર્ટ તેમજ બાળકના વિકાસ માટે જરૂરી સોનોગ્રાફી કરવામાં આવેલ. લોહીની ઉણપના લીધે અલગ અલગ દિવસોમાં કુલ 13 લોહીની બોટલ ચઢાવવામાં આવેલ. તારીખ 26/2/2025ના રોજ મહાશિવરાત્રિના દિવસે 8.5 માસે પ્રસૂતિની જરૂરિયાત જણાતા સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી અને 1.90 કિલો વજન સાથે બાળકીનો જન્મ થયો. તારીખ 6/3/2025ના રોજ માતા અને બાળકીને તંદુરસ્ત હાલતમાં રજા આપવામાં આવેલ. રીનાની ગર્ભાવસ્થાની સંભાળ રાખનાર ગાયનેક વિભાગના યુનિટ 2ના તબીબો ડોક્ટર જીતેશ શાહ, એસોસિએશન પ્રોફેસર ડોક્ટર અનામિકા મજુમદાર, ડોક્ટર પ્રિયંકા પટેલ, ડોક્ટર દીપાલી શિવાસને અને રેસિડેન્ટ ડોક્ટરોએ સરાહનીય કામગીરી બજાવી છે. સાથે ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર પ્રભવ તિજોરીવાલા, એસોસિએશન પ્રોફેસર, પીડિયાટ્રિક વિભાગના ડોક્ટર નિરાલી મહેતા, એસોસિએશન પ્રોફેસર તથા એનેસ્થેસિયા વિભાગના ડોક્ટર ભાવના સોજિત્રા પ્રોફેસર તેમજ મેડિસિન વિભાગના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ તથા વર્ગ 4ના કર્મચારીઓ તમામ દર્દીની સારવારમાં 24 કલાક ખડે પગે રહ્યા છે. દર્દીને દાખલ કર્યા ત્યારથી સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન શ્રીમતી મનીભાબેન આહિર તેણીની પ્રસૂતિ સુધી ફોલોઅપ રાખ્યું હતું તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી ડોક્ટર જીતેન્દ્ર દર્શન, સિનિયર આરએમઓ શ્રી ડોક્ટર જયેશ પટેલ તેમજ આરએમઓ શ્રી ડોક્ટર નીતા પટેલ ગાયનેક વિભાગના ડોક્ટરોની ટીમ સાથે સતત સંકલનમાં રહ્યા હતા.